હવે આપણે બહુ મહત્ત્વના સેશનમાં છીએ, બહુ જ મુદ્દાનો સેશન છે આપણા માટે. અત્યાર સુધી આપણે પહેલાં સેશનમાં કેટલીક પ્રાસ્તાવિક વાતો, કેટલીક પ્રાથમિક વાતો જોઈ હતી, પણ હવે બહુ જ જટિલ અને બહુ જ મહત્ત્વપૂર્ણ વાતો આપણે શીખી રહ્યા છે. પ્રકટીકરણ તેનો 14મો અધ્યાય 6 અને 7મું વચન હું આપને માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. તાળી પાડી આપણે હાલેલુયા. આજે વાર્તા કોની પાસે છે? માણસોની પાસે. યુ સી, તમે જુઓ કે વાર્તા હંમેશા માણસો પાસે હોય છે. એક માણસ બીજા માણસને વાર્તા કરે છે, એક માણસ બીજા માણસને કિસ્સા કહાનીની વાતો કરે છે. પણ આપણે જોઈએ છે સુવાર્તાના હાર્દ વિશે સમજી રહ્યા છે, સુવાર્તાની સત્યતા વિશે આપણે જોઈ રહ્યા છે, અને આપણે જોઈએ છે કે આ જે સુવાર્તા છે એ દૂતની પાસે છે, અંતરિક્ષમાં છે. તાળી પાડી આપણે હાલેલુયા. હાઉ વન્ડરફુલ થિંગ્સ ધેટ, કે આ કેટલી અદ્ભુત બાબત છે કે અંતરિક્ષની અંદર દૂતની પાસે સુવાર્તા છે પ્રભુ ઈસુની, અને કોઈ એક વ્યક્તિ માટે નથી. દાખલા તરીકે ગાબ્રિએલ યુસુફ પાસે ગયો, ગાબ્રિએલ મરિયમ પાસે ગયો, ગાબ્રિએલ ઝખારિયા પાસે ગયો, અને અન્ય જૂના કરારમાં પણ દૂત અમુક વ્યક્તિ પાસે ગયા. પણ અહીંયા અંતરિક્ષની અંદર દૂત કોને માટે સુવાર્તા લાવે છે? લખ્યું છે પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, સર્વ જાતિ, સર્વ ભાષા તથા તમામ પ્રજાઓને પ્રગટ કરવા માટે. આ જે સુવાર્તા છે એ તમામ લોકો માટે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ તમામ લોકો માટે છે. સુવાર્તાની સત્યતા એટલી અદ્ભુત છે કે તમામ લોકો માટે, હર ધર્મના લોકો માટે, હર જાતિના, હર ભાષાના, હર દેશના લોકો માટે છે. અને લખ્યું છે તેની પાસે કઈ સુવાર્તા હતી? સનાતન. મેં તમને અગાઉ કીધું તેમ આ સુવાર્તા ક્યારેય મરવાની નથી, આ સુવાર્તા ક્યારેય ખતમ થવાની નથી. આકાશ તથા પૃથ્વી જતી રહેશે પણ મારી વાતો જતી રહેવાની નથી. પ્રભુ ઈસુએ આ વાતનું પ્રમાણ આપ્યું છે. તાળી પાડી આ વચનને માટે હાલેલુયા. કે દુનિયાની તમામ વાતો નો એન્ડ છે, ધી એન્ડ છે, પણ પ્રભુ ઈસુની વાતોનો કોઈ અંત નથી, કેમ કે પ્રભુ ઈસુ આદિ તથા અંત છે. તો સુવાર્તા વિશે આપણે થોડી જનરલ વાતો કરી રહ્યા છે, એટલે સાથે સાથે આત્મિક વાતો આપણે કરી રહ્યા છે. પછી ક્રમબદ્ધ આપણે પોઈન્ટ જોઈશું. તો અહીંયા આપણે જોઈશું કે પ્રકટીકરણ 14મો અધ્યાય 6મું વચન 7મું વચન માટે વાંચીએ આપણે. તે મોટે સાદે કહે છે કે દેવથી બીહો ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયકરણનો સમય પાસે આવ્યો છે. અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. તાળી પાડી આપણે હાલેલુયા. સુવાર્તાની અંદર કેટલી જબરજસ્ત બોધપાઠ મળે છે કે મેં સૌથી મોટો બોધપાઠ મળે છે દૂત દ્વારા કહેવામાં આવે છે કે તમે દેવથી ડરો, પરમેશ્વરથી ડરો તમે, કેમ કે આ સુવાર્તા તમને પ્રભુની પાસે લાવી રહી છે, અને તમે એના પર વિશ્વાસ કરો ને એની મહિમા, એની આરાધના કરો. દૂત આ વાતની આપણને ઘોષણા કરે છે. આપણે આગળ પહેલા પોઈન્ટમાં શીખીશું, પણ આપણે પહેલાં પ્રસ્તાવનાના અંત ભાગમાં છીએ. આપણે પ્રકટીકરણ આપણે પહેલો અધ્યાય 8મું વચન અને 17 અને 18 એમ 2 વચનો આપણે વાંચીશું. I mean 3 વચન વાંચીશું. પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય 8મું વચન અને 17 અને 18 વચન આપણે વાંચીએ, અને બહુ જ ધ્યાનપૂર્વક આપણે આ વચનો સાંભળીએ. પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય 8મું વચન પહેલાં આપણે વાંચીએ. લખ્યું છે, પ્રભુ દેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે હું આલ્ફા તથા ઓમેગા છું. જે વ્યક્તિ આદિ અને અંત છે, આલ્ફા અને ઓમેગા છો, તેની વાત પણ આદિ ને અંત હોય. જે વ્યક્તિનો જન્મ છે અને મૃત્યુ છે, તેની વાતો પણ જન્મ અને મૃત્યુમાં ખતમ થઈ જાય, તેની વાતો પણ ત્યાં ખતમ થઈ જાય. પણ પ્રભુ ઈસુ કહે છે હું આલ્ફા ઓમેગા, આદિ અને અંત છું. તો એની વાતો પણ કેવી હોય? આલ્ફા અને ઓમેગા જ હોય. સુવાર્તા પણ કેવી હોય? આલ્ફા અને ઓમેગા જ હોય. આગળ એક વચન વાંચીએ, 17 અને 18 વચન, તો હજી વધારે સમજીશું. અને હું જીવંત છું, હું મુઓ પણ હતો, અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાદેસની કૂચીઓ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખ. આ જે લખાયેલી સુવાર્તા આપણી પાસે છે એ પરમેશ્વર દ્વારા આ કહેવામાં આવેલી વાતો છે. અને એ કેવી છે?
પ્રભુ ઈસુ જેવી જ છે, આદિ અને અંત છે, અલ્ફા અને ઓમેગા છે. અને આજે આપણી પાસે દુનિયાની સૌથી વધારે ભાષામાં બાઇબલ લખાયેલું છે, દુનિયાની સૌથી વધારે ભાષામાં સુવાર્તા લખાયેલી છે, દુનિયાની તમામ ભાષાઓમાં સુવાર્તા ઉપલબ્ધ છે, અવેલેબલ છે. ઇટ્સ અ ગ્રેટ થિંગ. આ અદ્ભુત બાબત છે કે હરેક જાતિ, હરેક દેશ, હરેક ભાષામાં આપણને પ્રભુ ઈસુની સુવાર્તા જોવા મળે છે. તાળી પાડી આપણે હાલેલુયા. બાઇબલ એક એવું ધર્મ પુસ્તક છે, દુનિયાની હરેક ભાષામાં છે, જેથી કરીને મારી માતૃભાષામાં મને મળે છે એટલે મને વધારે સારી સમજણ પડે છે. એ આપણા માટે સૌભાગ્યની વાત છે કે સુવાર્તા આપણી ગુજરાતી ભાષામાં છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો આ સુવાર્તાનું એક બહુ સારી બાબત આપણને એ પણ જોવા મળે છે. પ્રકટીકરણ તેનું 21મો અધ્યાય અને 6ઠ્ઠું વચન એ વાંચવા પહેલાં હું સમજાવવા માગું છું કે પ્રકટીકરણ પહેલો અધ્યાય આદિ અને અંતની વાત કરે છે, સનાતન સુવાર્તાની વાત કરે છે. તો એના અંતિમ જે 21 અને 22મો અધ્યાય છે તેમાં આપણે 21મો અધ્યાય અને 6ઠ્ઠું વચન જોઈએ શું કહે છે. પછી તેણે મને કહ્યું, એ વાત તો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. આપણા પ્રભુ ઈસુની સુવાર્તા એ કોઈ કપોળ કલ્પિત કથા નથી, એ કોઈ રાજાની કથા નથી કે જન્મ્યો ને મરી ગયો, એ કોઈ અવતારની કથા નથી કે જન્મ્યો ને મરી ગયો. એ આપણા પ્રભુ ઈસુની વાત છે કે જે કેવી છે, વિશ્વાસ યોગ્ય છે, એના પણ આપણે ભરોસો કરી શકીએ છીએ. હું એવી કોઈ કહાની પર ભરોસો નહીં કરી શકું જે કપોળ કલ્પિત છે. એવી કહાની પર મને વિશ્વાસ નહીં આવશે, પણ મને એવા વાત પર વિશ્વાસ આવશે કે જે વાત સત્ય છે, જે લખ્યું છે વિશ્વાસ યોગ્ય છે તથા સત્ય છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે, તેણે જે થોડી વારમાં થવાનું છે તે પોતાના સેવકોને દેખાડવા સારું પોતાના દૂતને મોકલ્યો છે. સુવાર્તા એક દૂતનું કામ કરે છે, એક મેસેન્જરનું કામ કરે છે. પહેલા ભાગમાં, પહેલા સેશનમાં જોઈ ગયા એન્જલ શબ્દ પર આપણે જોઈ ગયા કે સંદેશવાહક. તો એ એવેન્જિલિયનનો બી મતલબ એ થાય છે કે સંદેશવાહક. સુવાર્તા માનવ જાતને માટે પ્રભુ ઈસુનો સંદેશો લાવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રકટીકરણ 21મો અધ્યાય 6ઠ્ઠું વચન. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. આગળનું વચન સમજાવું તમને. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજી બધી વાર્તાઓ આપણા જીવન દ્વારા સમાપ્ત થઈ જાય છે. આપણું જીવન સમાપ્ત એટલે વાતો પણ સમાપ્ત થઈ જાય, પણ સુવાર્તા એ જીવનનો ઝરો છે, મફતમાં મળે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ કેટલી અદ્ભુત અને અલૌકિક વાતો છે. પ્રકટીકરણ 22મો અધ્યાય 13મું વચન શું કહે છે જોઈએ. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. સુવાર્તા એ જ છે વાલા ભાઈ બહેનો. પ્રભુ ઈસુની સુવાર્તા આલ્ફા છે, ત્યાંથી શરૂઆત થાય છે અને ત્યાંથી જ અંત થાય છે. એના પહેલાં કોઈ સુવાર્તા નથી, એના પછી કોઈ સુવાર્તા નથી. વચ્ચેના સમયગાળામાં ઘણી વાર્તાઓ આવી, જેમાં આપણે આરંભમાં જોઈ ગયા અધર્મી કહાનીઓ કે કપોળ કલ્પિત કહાનીઓ આવી ગઈ, પણ શરૂઆતમાં દેવની વાત આવી, અંતમાં પણ દેવની વાત છે, આદિ અને અનંત છે. તો સુવાર્તા કેટલી અલૌકિક છે એના વિષયમાં આપણે મુદ્દાસર વાત કરવાના છે. અને હવે આપણે બિલકુલ ઓથેન્ટિક, બહુ પ્રમાણિક બાબતો શીખવાના છે. 20થી પણ વધારે બાબતો શીખવા જઈ રહ્યા છે, પણ કેટલાક સવાલ હું તમારી આગળ મૂકું છું, એના જવાબો તમને 20થી વધારે મુદ્દાઓમાં જોવા મળશે. હવે સુવાર્તા પર આપણે ભારપૂર્વક શીખવાના છે. તો પ્રભુ ઈસુની સુવાર્તા શા માટે અલૌકિક છે? વાય જીસસ સ્ટોરી ઇઝ ડિવાઇન. અલૌકિક શા માટે છે? શા માટે બીજા લોકોની વાતો અલૌકિક નથી, અને શા માટે પ્રભુ ઈસુની સુવાર્તા અલૌકિક છે? કેમ કે બીજા બધા જન્મ્યા અને મૃત્યુ પામ્યા એટલે અલૌકિક નથી, જગીક છે. કેમ કે તેઓ જગતમાં આવ્યા અને જગતમાં ખતમ થઈ ગયા. જે એમની જે વાતો હતી એ એમના જન્મથી શરૂ થઈ, એમના જન્મમાં મૃત્યુ પામી. પણ પ્રભુ ઈસુની સુવાર્તા એવી છે કે જે જન્મ પહેલાં પણ હતા, માનવીય રૂપમાં પણ હતા, આત્મિક રૂપમાં પણ છે, અને હવે તમને મને લેવા આવવાના છે. તો એની વાતો પણ એવી અલૌકિક છે, ડિવાઇન છે. એને માટે તાળી પાડીએ. પ્રભુ ઈસુની સુવાર્તાને માટે તાળી પાડીએ. શા માટે પ્રભુ ઈસુની સુવાર્તા સત્ય અને સનાતન છે? એમાંથી ઘણી બાબતો આપણે શીખી ગયા. શા માટે વિશ્વાસ યોગ્ય છે એ પણ આપણે શીખી ગયા. પ્રભુ ઈસુની સુવાર્તા સિવાય શું કોઈ બીજી સુવાર્તા છે? તો એના માટે પણ આપણે પહેલા ભાગમાં જોઈ ગયા કે બિલકુલ નથી. કેમ નથી? કેમ કે બીજા બધા આવ્યા અને ખતમ થઈ ગયા. પ્રભુ ઈસુની સુવાર્તા
સનાતન છે, એ સિવાય બીજી કોઈ સુવાર્તા નથી. બીજી બધી જ વાતો છે, કિસ્સાઓ છે, કહાણીઓ છે, લેખન છે, પણ પ્રભુ ઈસુની વાત એ વાસ્તવમાં સુવાર્તા છે, ગુડ ન્યૂઝ છે, કેમ કે એ જ આપણને મર્યા પછીના જીવનના બચાવની વાત કરે છે. શું સુવાર્તા ખરેખર અર્થમાં સુવાર્તા છે કે એ પણ બીજા લોકોની જેમ વાર્તા છે? જેમ બીજા રાજા મહારાજા અવતારોની વાતો છે, એમ પ્રભુ ઈસુની વાત પણ એવી જ છે? હા કે ના, તે આપણે આગળ જોઈશું. સુવાર્તા કેવી છે અને શું છે સુવાર્તામાં? એવું શું તફાવત છે અન્ય વાતોમાં અને સુવાર્તામાં? એ આપણે જોઈશું. સુવાર્તા ફક્ત મનોરંજન માટે છે કે એનું કોઈ અન્ય પરિણામ પણ છે? એ પણ આપણે સવાલ મૂકું છું અત્યારે, પછી આપણે જવાબ જોઈશું. શું સુવાર્તા વિશે આપણે જાણવું જોઈએ કે નહીં જાણવું જોઈએ? બીજી વાતો જેમ આપણે નથી જાણતા, અમુક વિજ્ઞાનની વાતો નથી જાણતા, અમુક ધર્મોની વાતો નથી જાણતા, તમામ સવાલોનો જવાબ આપણે હવે લેવાના છે. અને બીજા ભાગની અંદર આપણે બહુ મહત્ત્વપૂર્ણ ઓથેન્ટિક પ્રમાણિત બાબતો શીખવાના છે. પહેલો મુદ્દો આપણે શીખીએ. પહેલા મુદ્દા માટે લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 8મા વચનથી લઈને 14મા વચન સુધી આપણે વાંચીએ. પહેલો પોઈન્ટ આપણે લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 8મા વચનથી લઈને 14મા વચનને આપણે જોઈએ. પહેલો પોઈન્ટ આપણે સુવાર્તાના સંદર્ભમાં જોઈએ અને એક બહુ સરસ મજાની બાબત અને વર્ણન હું તમારી આગળ કરીશ અને આ વાતને આપણે બહુ જ ધ્યાનથી આપણે સાંભળીએ અને સમજીએ. ભલા ભાઈ બહેનો, સુવાર્તાનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું? કેમ એ અલૌકિક છે? કેમ એ ડિવાઇન છે? કેમ એ સ્વર્ગીય સુવાર્તા છે? એના વિષયમાં પહેલો મુદ્દો આપણે શીખી રહ્યા છે. બીજા સેશનમાં પહેલો મુદ્દો આપણે શીખીએ છીએ. 20થી વધારે મુદ્દાઓ શીખવાના છે. પહેલો મુદ્દો શીખીએ. લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 8થી 14. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, બી હો માં, કેમ કે જુઓ, હું મોટા અન્નની સુવાર્તા તમને કહું છું અને તે સુવાર્તા સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. તાળી પાડી આપણે હાલેલુયા. સુવાર્તાનો આરંભ અલૌકિક છે વાલા બહેનો. ઇટ્સ સો ગ્રેસફુલ એન્ડ સો ડિવાઇન. કેટલું અદ્ભુત અને કેટલું આનંદદાયક છે. જોઈએ આપણે આ સુવાર્તા જેટલી પણ દુનિયાની વાતો છે વાલા ભાઈનો ધ્યાનથી સાંભળીએ આપણે કે જેટલી પણ વાતો છે એ બધી માણસોએ માણસોને કહી છે. માણસથી માણસ સુધી વાતો પહોંચી છે. એક માણસે બીજા માણસને વાત કહી છે. એટલે કે અત્યાર સુધીની તમામ વાતો માણસથી માણસમાં આવી છે અને એને ગુજરાતી ભાષામાં લોક જુબાની કહેવાય છે. હે ને? એ લોક જુબાનીથી કથા કિસ્સાઓ આપણા સુધી પહોંચી જાય છે. પ્રાચીનથી અર્વાચીન સુધી માણસોથી માણસો સુધી કહાની આવે છે. એટલે જૂના જમાનાથી નવા જમાના સુધી માણસોથી માણસોની કહાની આવે છે. દાખલા તરીકે કોઈક રાજા યા કોઈ સંતની કહાની યા કોઈ અવતારની કહાની એ જમાનામાં બની ગયેલી હોય, વાત કહેવાતા નવી પેઢી આમ આગલી પેઢી સુધી એક કહેતા કિસ્સાઓ બનતી જાય છે. પણ આપણે જે સુવાર્તાનું પહેલું જે મુદ્દો શીખવાના છે તે સુવાર્તા જે છે એ સ્વર્ગીય સુવાર્તા છે. તાળી પાડી આપણે હાલેલુયા. તો આપણે એને પહેલા મુદ્દામાં લખીએ સ્વર્ગીય સુવાર્તા. સુવાર્તાનો પહેલો અર્થ આપણે શીખી રહ્યા છે કે ઇટ્સ એ હેવનલી ગોસ્પલ યા ડિવાઇન ગોસ્પલ. કેમ કે માણસોથી માણસોને કહેવાતી વાતા ચાહે ગમે તેટલી મનોરંજક હોય, ગમે તેટલી આહલાદક હોય, ગમે તેટલી ફેન્ટસી યા કલ્પનાથી ભરેલી હોય, પણ આપણને જેની જરૂર છે એ સ્વર્ગીય સુવાર્તાની જરૂર છે. આ લખવું પડશે તમારે. ઇટ્સ એ હેવનલી ગોસ્પલ કહેવાશે એને અંગ્રેજીમાં, સ્વર્ગીય સુવાર્તા. કેમ કે આ સુવાર્તા સ્વર્ગમાંથી આવી છે. દાખલા તરીકે આપણે જોઈએ તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ઘેટાને સાચવતા હતા. દુનિયામાં આપણે બધા જ માણસ જાત ઘેટા પાળકો છે. માત્ર ને માત્ર પશુ સાચવીએ છે, પશુવત બની ગયા છે.
આપણે બધા ઢોર સાચવીએ છીએ એટલે ઢોર જેવા બની ગયા છે. અને આપણે કોઈ ઢોર ઢાક આમ તેમ જતું હોય તો આપણે ડચકારા મારીને એમને બોલાવીએ છીએ. આપણી ગુજરાતીમાં યા આપણી જે કંઈ ભાષા બોલતા હોય એમાં એને નથી કહેતા, પણ આપણે એક અલગ ભાષા વિકસાવીએ છીએ અને એક ગાય યા ભેંસ યા બકરી યા કોઈ પણ જાનવર હશે ને એને આપણે ડચકારાથી બોલાવ્યા છે. કટકટકટ યા ટક 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 યા વગેરે પ્રકારની આપણે સાંકેતિક ભાષામાં પશુની સાથે વાર્તાલાપ કરીએ છીએ. મતલબ પશુ આપણા જેવું નથી બનતું, પણ આપણે પશુ જેવા બની ગયા છે. આ દુનિયામાં આ જ પ્રોબ્લેમ છે કે પાપને કારણે આપણે ઈશ્વર માટે, ઈશ્વરની બાબતો માટે પશુવત નિર્બુદ્ધ બની ગયા છે. અને એવા સમયમાં મને ને તમને સુવાર્તાની તાતી જરૂરિયાત હતી. તાળી પાડી આપણે હાલેલુયા. સો દેટ મીન્સ સુવાર્તા કોણ લાવે? કોઈ માણસ થકી આપણને સુવાર્તા નથી કહેવામાં આવી. સૌથી પહેલી સુવાર્તા દૂત દ્વારા કહેવામાં આવી, અને એ કહેવામાં આવી ઘેટા બાળકોને. અને કહેવામાં આવ્યું, કેવો શબ્દ લખ્યો છે જોઈએ. પહેલાં જ પોઈન્ટમાં આપણે જોઈએ કે આ સ્વર્ગીય સુવાર્તા છે. કેટલા દૂતોએ કહી? તમે કહેશો એક, પણ એક દૂતે કહ્યું અને સમર્થન કેટલાય આપણે જોયું કે ત્યાં લખ્યું છે પ્રભુનો એક દૂત. 9મા વચનમાં લખ્યું છે ફક્ત એક દૂત પહેલાં સુવાર્તા કહેવા માટે એમને દેખાયો. એક દૂત ફર્સ્ટ એ અપિયર થયો એટલે પ્રગટ થયો, અને એક દૂતે ઘેટા બાળકોને કહ્યું, અને પ્રભુના ગૌરવ પ્રકાશ તેઓની આસપાસ દેખાયો, અને તેઓ ઘણા ભયભીત થઈ ગયા, બહુ ગભરાઈ ગયા તેઓ. અને દૂતે તેમને કહ્યું બીહોમાં, એક દૂતે તેમને કહ્યું બીહોમાં, ડોન્ટ બી અફ્રેડ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. અને એ ફક્ત ઘેટા બાળકો માટે નથી, તમામ માનવ જાતિ માટે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એક દૂતે કહ્યું, અને એના સમર્થનમાં કેટલા દૂતો આવ્યા તે જોઈએ. અને આગળ વચન વાંચીએ, 13મું વચન. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક દૂત એક સુવાર્તા કહેવાનો આરંભ કર્યો. લખેલું છે 10મા વચનમાં, હું મોટા આનંદની વાત લખ્યું નથી, સુવાર્તા ગુડ ન્યૂઝ તમને કહું છું. અને એ કહેતો હતો એ દરમિયાન અનેકો ઘણા દૂતો પ્રગટ થયા. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરતા અને કહેતા હતા. દેટ મીન્સ એક દૂતે સુવાર્તા પ્રગટ કરી અને હજારો લાખો દૂતોએ સમર્થન આપ્યું. તાળી પાડી આપણે હાલેલુયા. એ જ રીતે ધર્મસેવક તરીકે અમે પ્રભુની પુલપીઠ પરથી સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને સાંભળનારા તરીકે તમે તેને સમર્થન આપો છો. તાળી પાડી આપણે હાલેલુયા. દેટ મીન્સ સુવાર્તા એક એટલી ઓથેન્ટિક બાબત છે, એટલી પ્રમાણિત બાબત છે, એટલી ડિવાઇન, એટલી સ્વર્ગીય બાબત છે કે એક વ્યક્તિ બોલે છે અને બીજો એ વાતને સમર્થન આપે છે. એક દૂત બોલે છે અને બધા દૂતો ત્યાં પ્રગટ થઈને વાતને વધાવે છે અને કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દુનિયામાં સુવાર્તા શાંતિ લાવે છે, શુભ સંદેશ લાવે છે. એ બધા પોઈન્ટમાં આપણે શીખીશું. પહેલા પોઈન્ટમાં આપણે શીખીએ છીએ કે સુવાર્તા કેવી છે? સ્વર્ગીય સુવાર્તા છે. ઇટ્સ એ ડિવાઇન ગોસ્પલ. બીજા મુદ્દામાં આપણે શીખીએ, અને બીજો મુદ્દો પણ આપણે 10મા વચનમાં જોઈએ. લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મું વચન. દૂતે તેમને કહ્યું બીહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. સુવાર્તા તમને કહું છું, અને એ જે સુવાર્તા છે કેવી છે? મોટા આનંદની સુવાર્તા છે. બીજો જે પોઈન્ટ આપણે શીખવાના છે, લૂકને લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મા વચનના આધારે આ જે સુવાર્તા છે એ મોટા આનંદની સુવાર્તા છે. કયા આનંદની? મોટા આનંદની સુવાર્તા. લખો તમે આ તમારા આ બુકલેટમાં કે આ સુવાર્તા પહેલા નંબર પર આપણે શીખ્યા સ્વર્ગીય સુવાર્તા છે, કેમ કે દૂત દ્વારા કહેવામાં આવી અને દૂતો દ્વારા સમર્થન આપવામાં આવી. તો પહેલા પોઈન્ટમાં આપણે શીખ્યા સ્વર્ગીય સુવાર્તા. બીજા મુદ્દામાં આપણે શીખી રહ્યા છે લૂક 2 અધ્યાય 10મા વચન આધારે કે એ મોટા આનંદની સુવાર્તા છે. ગુજરાતીમાં જ્યારે આપણે મોટો આનંદ બોલીએ છીએ તો એક્સાઇટમેન્ટ નથી થતું, કંઈક બહુ ઉત્તેજના નથી થતી આપણા, કેમ કે મોટા અને આનંદ બે શબ્દો આપણે એટલા સમજી નથી રહ્યા કે આના જેવો જોય યા રિજોઇસ હતો જ નહીં દુનિયામાં. દુનિયામાં આનંદ હતો પણ મોટો આનંદ નહીં હતો. મોટા આનંદની મતલબ ગ્રેટેસ્ટ રિજોઇસ, ઇટ્સ અ ગ્રેટેસ્ટ ન્યૂઝ. કેમ કે આ દુનિયામાં અત્યાર સુધી જેટલી પણ વાતો કહેવામાં આવી એ જન્મથી મરણ સુધી હતી.
પણ આ જે વાત કરવામાં આવી એ પ્રભુ ઈસુના અલૌકિક જન્મની વાત અને બચાવની વાત હતી. અત્યાર સુધી મૃત્યુની વાત હતી, પહેલી વખત જીવનની વાત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ લૂક 2 અધ્યાય ને 10મા વચનમાં ખુદ દૂત એક વાતની વાત કરે છે ને તે છે મોટા આનંદની સુવાર્તા. કયા આનંદની સુવાર્તા? મોટા આનંદની સુવાર્તા. આજે મારી પાસે એક જ એવી સુવાર્તા છે જે મોટા આનંદની સુવાર્તા છે ને તે છે પ્રભુ ઈસુની સુવાર્તા. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે એનાથી મોટી કોઈ સુવાર્તા નથી પ્રભુ ઈસુની સુવાર્તા સિવાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. કે જે સુવાર્તા મને આ જીવન અને પછીના અનંત જીવન માટે પણ મને મદદરૂપ થાય છે. એટલા માટે આ મોટા આનંદની સુવાર્તા છે. ત્રીજી વાત આપણે આ જ વચનમાંથી શીખીએ, કેમ કે દૂતે કહ્યું છે તો કંઈક તો એમાં તથ્ય હોય ને. તો આપણે કુલ 3 તથ્યો એમાંથી જોવાના છે. લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મા વચન આધારે ત્રીજો પોઈન્ટ આપણે શીખવાના છે કે સુવાર્તા કોના માટે છે. તો આપણે 10મા વચનને જોઈએ. દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. તમને તો કહું છું પણ તે સર્વ લોકો માટે થશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે સર્વ લોકો માટે. લખો ત્રીજો પોઈન્ટ, તે સર્વ લોકો માટે છે. આ સુવાર્તા કોના માટે છે? ઘેટા પાળકો માટે છે એવું કીધું? ફક્ત તમારા માટે છે એવું કીધું? ફક્ત ઇઝરાયેલી લોકો માટે છે એમ કીધું? ફક્ત વિશ્વાસ કરનાર લોકો માટે છે એવું કીધું? ના, ઇટ્સ એ ઓલ નેશન, હરેક માનવ જાતિ માટે, હ્યુમન કાઇન્ડ, તમામ માનવ જાતિ માટે આ સુવાર્તા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ પ્રભુ ઈસુની સુવાર્તાની ડિવિનિટી જે છે, ડિગ્નિટી જે છે, ડિવિનિટી જે છે, એની અલૌકિકતા છે, એની જે આધ્યાત્મિકતા છે એટલી ગ્રેટેસ્ટ છે કે એ સ્વર્ગીય સુવાર્તા છે, એ મોટા આનંદની સુવાર્તા છે અને એ તમામ લોકો માટે છે. આ ત્રણેય બાબતો કોણે કહી? કોઈ માણસે કહી? ત્રણેય બાબતો દૂત દ્વારા કહેવામાં આવી, દૂતો દ્વારા સમર્થન આપવામાં આવી. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો આપણે વાતને સમર્થન આપીએ. યોહાને લખેલી સુવાર્તા, યોહાન દ્વારા લખાયેલી સુવાર્તા 3 અધ્યાય 16મું વચન કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી. આ સુવાર્તાનો હાર્દ એ કહે છે, એનો અસલી અર્થ એમ કહે છે કે આ દેવે કોઈ એક દેશના એક જાતિના લોકોને પ્રેમ નહીં કર્યો. દેવે જગત પર, તમામ માનવ જાતિ પર એટલો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જન દીકરો આપ્યો સર, કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો અનંત જીવન માટે, તમામ લોકો માટે આ સુવાર્તા આવી. આપણે હજી એક વચન વાંચીએ. સુવાર્તાની વાત હું તમને બહુ જ પ્રમાણિત રીતે કહેવા માગું છું કે પ્રભુ ઈસુ જન્મ્યા અને મરી ગયા એટલે વાર્તા ખતમ નથી થઈ જતી. બાઇબલ બહુ સ્પષ્ટતાથી કહે છે, 1 પીતર 3 અધ્યાય 18-19મા વચનમાં, કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયે અન્યાયને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો. ત્યાં બધાની કહાની ખતમ થઈ જાય છે. પણ આગળ કહે છે બાઇબલનું વચન, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે પ્રભુ ઈસુની સ્ટોરી એના મૃત્યુકાળે સમાપ્ત નથી થઈ જતી. પ્રભુ ઈસુની સ્ટોરી ગભાણમાંથી શરૂ થઈને કાલ્વરીના ક્રૂસ પર સમાપ્ત નથી થઈ જતી. બધાની સ્ટોરી પારણામાંથી કબરમાં ખતમ થઈ જાય છે. પારણામાંથી કબરમાં ખતમ થઈ જાય છે. બરાબર છે? એટલે પણ પ્રભુ ઈસુની સ્ટોરી ગભાણમાંથી શરૂ નથી થતી, એના પહેલાંથી શરૂ થાય છે. પણ માનવીય રૂપમાં જોઈએ તો ગભાણમાંથી શરૂ થઈને ક્રૂસ પર ખતમ નથી થઈ જતી. પણ લખે છે બાઇબલ, આગળ વચન આપણને કહે છે, તે આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને સુવાર્તા યા ઉપદેશ કર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ આ સુવાર્તા જે આપણા પહેલાં મૃત્યુ પામ્યા હતા, એટલે કે ઈસુ પહેલાં જે મૃત્યુ પામ્યા હતા તેમના સુધી પણ ગઈ. બીજી બધી વાર્તા માણસ જન્મે ને મરે ત્યાં સુધી છે, પણ આ એક બાબત એવી છે કે જે મર્યા પછી આત્માઓ છે એમના સુધી પણ પહોંચાડવામાં આવી. એટલે આદમથી લઈને યોહાન સુધી જેટલા પણ મૃત્યુ પામ્યા એ તમામ લોકો સુધી સુવાર્તા પહોંચાડવામાં આવી. કેટલી અલૌકિક વાત છે તે આપણે જોઈએ. અત્યાર સુધી આપણે 3 વાતો જોઈ. હવે ચોથી વાતમાં આપણે જઈએ. માર્કની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 4થા વચન. 1 અધ્યાય 1લા વચનને જોઈએ. ચોથો પોઈન્ટ જોઈ રહ્યા છે. માર્ક લખેલી સુવાર્તા 1 અધ્યાય 1 વચન. મનીષભાઈ વાંચશે. બહુ મહત્વના મુદ્દામાં આપણે જઈ રહ્યા છે.
માર્ક લખેલી સુવાર્તા 1 અધ્યાય 1 વચન આપને માટે હું વાંચું છું, ધ્યાનથી સાંભળો. દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ તાળી પાડી આપણે હાલેલુયા. અત્યાર સુધી દૂત દ્વારા કહેવામાં આવતી હતી, દૂત દ્વારા એને પ્રગટ કરવામાં આવી, અને એની અંદર આપણે કુલ્લે 3 બાબતો જોઈ ગયા: સ્વર્ગીય સુવાર્તા, મોટા આનંદની સુવાર્તા તથા તમામ માનવ જાતિ માટે સુવાર્તા. પણ હવે જ્યારે માણસ એ વાતની લખન કાર્ય શરૂ કરે છે, જેવી રીતે પહેલાં સેશનમાં આપણે જોઈ ગયા કે માર્કે લખવાનું શરૂ કર્યું, તો માર્કે પ્રભુ ઈસુની સુવાર્તા લખવાનો આરંભ કર્યો. પણ કયા પ્રભુ? કેટલું સચોટ વર્ણન કરે છે જુઓ તમે. માર્ક લખેલી સુવાર્તા 1 અધ્યાયમાં 1 વચનમાં જ માર્ક એક પરિચય આપે છે પ્રભુ ઈસુનો. અને કયો પરિચય આપે છે? હું વાંચું છું, શું ગલત વાંચું છું તમારે શોધી કાઢવાનું. મરિયમના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. બીજું પોઈન્ટ વાંચું છું, યુસુફના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. અને ત્રીજો વાંચું છું, દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની સુવાર્તા. 3માંથી કયું વાક્ય સાચું છે? મરિયમના દીકરો માનવીય રૂપમાં છે, યુસુફનો દીકરો માનવતાના રૂપમાં છે, માનવીય રૂપમાં નથી. એને માનવતા દાખવી કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું એ દીકરાને પાડી લે, એટલે માનવતાના ધોરણે એ પિતા બન્યો છે. અને માતા એ માનવીય રૂપમાં સ્ત્રી માતા બની છે મરિયમ એટલે, અને યુસુફ માનવતાના ધોરણે, હે ને. પણ ઈસુ કોનો દીકરો છે? લખનાર માર્ક જે પહેલી સુવાર્તાનો આરંભ કર્યો, એણે સુવાર્તા લખવાનું પહેલી વખત જેણે આરંભ કર્યો, પહેલાં જ વચનમાં સૌથી પહેલું સચોટ વર્ણન કરી દે છે કે આ કોઈ સુવાર્તા જેનું લખન કાર્ય હું કરું છું, એરા ગેરા નથુ ખેરાની વાત નથી કરતો, કોઈ રાજા મહારાજાની વાત નથી કરતો, કોઈ સંત મહંતની વાત નથી કરતો, હું દેવના દીકરાની વાત કરું છું. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે જે સુવાર્તા વિશે શીખી રહ્યા છે, ચોથા મુદ્દામાં આપણે જે શીખી રહ્યા છે એ છે દેવના દીકરાની સુવાર્તા. લખો ચોથો પોઈન્ટ, દેવના દીકરાની સુવાર્તા. સુવાર્તા વિશે આપણે 20થી પણ વધારે પોઈન્ટ શીખવાના છીએ. તો આ બાબતમાં આપણે જોઈ રહ્યા છે ચોથો મુદ્દો. માર્ક પહેલું જ્યારે વચન લખે છે, એ લેખન કાર્યનો આરંભ કરે છે, ત્યારે સ્પષ્ટતાથી કહી દે છે કે હું કોઈ માનવીય વ્યક્તિની વાત નથી લખતો. I am not returning any humankind or human story. I am returning the story of Son of God. હું એક દેવના દીકરાની વાત લખું છું, અને આ વાતનું સમર્થન પહેલાં સુવાર્તા લેખનના પહેલા વચનમાં આપણને માર્ક કરે છે. અને એ માર્કનો મતલબ બીજો એક અર્થ થાય છે નિશાની કરવી, એને હાઇલાઇટ કરવું યા ઇન્ડિકેટ કરવું. માર્કનો એક મતલબ આ પણ થાય છે. તો ડેટ મીન્સ માર્ક લેખક જે છે એક વાતને હાઇલાઇટ કરે છે, એક વાતનું માર્ક કરે છે કે પ્રભુ ઈસુ દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એનું નામ પ્રમાણે એ ત્યાં એ વર્ણન બી કરે છે કે મારું નામ માર્ક છે, એટલે હું હાઇલાઇટ કરું છું, આઈ એમ માર્કિંગ દેટ. હું એ વાતનું પ્રૂફ આપું છું, હું વાતની સાબિતી આપું છું કે જીસસ ક્રાઇસ્ટ ઇઝ સન ઓફ ગોડ. તો એ વાત આપણે ચોથા પોઈન્ટમાં શીખીએ. 5મા પોઈન્ટમાં આપણે જઈએ. માર્ક લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19 અને 20 વચન. 5મો પોઈન્ટ આપણે જોઈએ. માર્ક કયો અધ્યાય કયો? 16મો અધ્યાય અને માર્ક લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19 અને 20 વચન વાંચીએ આપણે. અને એના માટે આપણને મોમીનભાઈ વાંચનમાં લાવશે. માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19 અને 20 વચન. આપણે ચોથા મુદ્દામાં જોઈ ગયા ત્યારે માર્કે લખેલી સુવાર્તાના પહેલા અધ્યાયના પહેલા વચને જોયેલું, બરાબર છે. ત્યાં દેવના દીકરાનો પરિચય મળે છે, અને પછી એમ કરતાં 16 અધ્યાયમાં એ આખું કથાનક આવે છે. પણ હવે છેલ્લા વચનો શું સમર્થન આપે છે? દીકરાના એટલે કે દેવના દીકરાની વાત કરે છે, તો શું એ દેવનો દીકરો છે કે નહીં? છે કે નહીં? તો એની સાબિતી આપણને આખા 16 અધ્યાય દરમિયાન તો મળે છે, પણ છેલ્લે એના કન્ક્લુઝનમાં, એના સારાંશમાં, એના પૂર્ણાહુતિમાં જબરજસ્ત પ્રમાણ મળે છે. અને ત્યાં પણ સુવાર્તા શબ્દ લખેલો છે.
પહેલા વચનમાં પણ સુવાર્તા, દેવના દીકરાની સુવાર્તાનો આરંભ લખ્યું છે. છેલ્લા વચનમાં પણ સુવાર્તા શબ્દ લખેલો છે. વાંચીએ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેવનો દીકરો છે તો દેવને જમણે હાથે જ બેસે ને. એટલે દીકરો છે કે નહીં છે એ વાતની પ્રમાણ આપણને 16 અધ્યાય આપે છે. અને માર્ક જ્યારે આ લેખન કાર્ય કરે છે તો અંત ભાગમાં ઓથેન્ટિકલી બહુ પ્રમાણિત રીતે કહે છે કે દેવનો દીકરો તરીકે આવ્યો અને દેવના દીકરા તરીકે પરમેશ્વરની પાસે પહોંચી ગયો. જમણે હાથે બેઠોનો મતલબ સમકક્ષ થઈ ગયો. અને લખ્યું છે આગળ, ને દેવને જમણે હાથે બેઠો અને તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે શું પ્રગટ કર્યું? કઈ સુવાર્તા? દેવના દીકરા પ્રભુ ઈસુની સુવાર્તા. કઈ સુવાર્તા? દેવના દીકરા પ્રભુ ઈસુની સુવાર્તા પ્રગટ કરી. મારે ને તમારે દેવના દીકરા પ્રભુ ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે અને દેવના દીકરા પ્રભુ ઈસુની સુવાર્તા પર ને પ્રગટ કરવાનો છે. લખ્યું છે તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. સુવાર્તાની સત્યતા 20મા વચનમાં સાબિત થાય છે કે રિયલમાં પહેલા વચનમાં જેણે લખેલું કે દેવનો દીકરો છે એ પુરવાર થાય છે કે દેવનો દીકરો છે, કેમ કે પુનરુત્થાન પામીને આકાશ ગમન કરીને ઉપર ઉચકી લેવામાં આવ્યા. અને છેલ્લે એક શબ્દ લખ્યો છે. કયો શબ્દ છે? આમીન. બોલો બધા આમીન. આમીનનો મતલબ જેવું કહેવામાં આવ્યું એ સાચું છે એ વાત હું વિશ્વાસ કરું છું, અને જેવું કહેવામાં આવ્યું એ સાચું થશે એ પણ હું વિશ્વાસ કરું છું. બંને કાળમાં આપણે બોલી શકાય છે. આમીનનો મતલબ જે કંઈ કહેવામાં આવ્યું છે એ વાત સાચી છે. આઈ બિલીવ દેટ. કે જે કંઈ બની ગયું એ પણ સાચું છે અને જે કંઈ બનશે એ પણ સાચું છે. એને સમર્થન આપવા માટે આમીન શબ્દ બોલાય છે. અને આમીન શબ્દના અર્થને માટે આપણે જોઈ ગયા પહેલાં જ પોઈન્ટમાં કે એક દૂતે કહ્યું, એના આમીન કહેવા માટે હજારો લાખો દૂતો સમર્થન આપવા ઉતરી પડ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો જે રીતે હજારો લાખો દૂતોએ આમીન કહ્યું, તે જ રીતે અહીંયા માર્ક પણ તમને ને મને કહે છે કે દેવના દીકરા ઈસુ પ્રભુની સુવાર્તા માટે તમે પણ શું કહો? બોલો જોરથી આમીન. જોરથી બોલીએ આમીન. આમીન. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. છઠ્ઠો પોઈન્ટ આપણે જોઈએ. માર્ક લેખેલી સુવાર્તા 1 અધ્યાય 15મું વચન. સમય પૂરો થયો છે. સમય કેવો થઈ ગયો છે? પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. બહુ ધ્યાનથી સાંભળીએ. શું પૂરું થઈ ગયું છે? સમય. પણ આપણે બધાએ સુવાર્તા પર વિશ્વાસ કરવાનો છે. ને સુવાર્તા પર વિશ્વાસ કરવાનો સીધો મતલબ થાય પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે કે તે દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે છઠ્ઠો પોઈન્ટ આપણે એ શીખવાડે છે કે એ આપણને ચેતવણી આપે છે સુવાર્તા. અને એ ચેતવણીની વાત છે, એ દેવની સાથે સમાધાનની વાત છે, અને એ આપણને પસ્તાવો અને વિશ્વાસ કરવાની વાત શીખવાડે છે. ચેતવણી તમને અત્યાર સુધી બધી જ વાર્તાઓ તમને જ્ઞાન આપે છે, તમને મનોરંજન આપે છે, પણ પ્રભુ ઈસુની સુવાર્તા આ બધાની સાથે સાથે તમને ચેતવણી પણ આપે છે, તમને માર્ગદર્શન પણ આપે છે. માર્ગદર્શન પણ લખી શકો છો. તમને પ્રેરણા પણ આપે છે, એ પણ લખી શકો. લખો તમે. હું લખીશ તો સમય જશે. તમે ચેતવણી લખો, માર્ગદર્શન લખો, પછી બીજું શું કીધું? બોધપાઠ લખો, દોરવણી લખો. આ તમને કંઈક ઉત્તેજન આપે છે કે ભાઈ તમારો સમય ખતમ થઈ ગયો હવે આ દુનિયાનો. હવે કોઈ આવવાનું નથી, કોઈની રાહ જોવાની જરૂર નથી. માર્ક તે સમયની વાત કરે છે, સાંપ્રત સમયની વાત કરે છે કે પ્રભુ ઈસુ ઓલરેડી આવી ગયા છે. હવે તમારી બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી. પ્રભુ ઈસુ એ ઉદ્ધાર કરતા છે અને પસ્તાવો કરવાની પ્રેરણા આપે છે, તમને ચેતવણી આપે છે કે દેવનું રાજ્ય આવી ગયું છે, અને તમને પ્રબોધ કરે છે, તમને માર્ગદર્શન આપે છે. તો અત્યાર સુધી આપણે 6 બાબતો શીખીએ. એકવાર રિપીટ કરીએ પછી આ બીજું સેશન સમાપ્ત કરીએ. આપણે દૂતો દ્વારા સ્વર્ગીય સુવાર્તા પ્રગટ કરવામાં આવી. દૂત દ્વારા સ્વર્ગીય સુવાર્તા પ્રગટ કરવામાં આવી. દૂતો દ્વારા એને આમીન કહેવામાં આવ્યું, એને સમર્થન આપવામાં આવ્યું. દૂત દ્વારા કહેવામાં આવ્યું કે મોટા આનંદની સુવાર્તા છે. દૂત દ્વારા કહેવામાં આવ્યું કે તે સર્વ લોકો માટે છે. એટલે આ કિસ્સા કહાની કોઈ માનવીય ઉપજની બાબત નથી, પણ દૂત દ્વારા, પરમેશ્વર દ્વારા કહેણ મોકલેલી બાબત છે.
ચોથી બાબત શીખ્યા કે તે દેવના દીકરાની વાર્તા છે, માણસના દીકરાની વાર્તા નથી, રાજા મહંત કે સંત કે અવતારની વાર્તા નથી. પાંચમા મુદ્દામાં શીખ્યા કે તે પુનરુત્થાનની વાર્તા છે, કે આત્માઓ જે બંદીખાના પર તેમાં પણ પ્રભુ ગયા અને એ સુવાર્તા કહી. છઠ્ઠી વાત માર્ગ 1:15 પ્રમાણે એ ચેતવણીની સુવાર્તા છે, સુબોધની સુવાર્તા છે, માર્ગદર્શનની સુવાર્તા છે, ચેતવણીની સુવાર્તા છે અને આપણને એ સમજણ આપે છે અને બીજા કોઈની રાહ જોવાની નથી. પ્રભુ ઈસુ આવી ચૂક્યા છે, એના પર વિશ્વાસ કરો. કે કહે છે વચન, સમય પૂરો થઈ ગયો, ચેતવણી આપી દીધી, દેવનું રાજ્ય પાસે માર્ગદર્શન આપી દીધું, પસ્તાવો કરોમાં દોરવણી આપે છે અને સુવાર્તા પર વિશ્વાસ કરો ઉત્તેજન આપે છે. તાળી